આણંદ શહેરમાં લોટિયા ભાગોળથી સરદાર પટેલ રાજમાર્ગને જોડતા ફોરલેન રોડના પ્રવેશ પર નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। તંત્ર દ્વારા 35થી વધુ કપાઈ જતા દબાણો પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આણંદ મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેનાથી હવે વાહન ચાલકો લોટિયા ભાગોળથી સીધા સરદાર પટેલ રાજમાર્ગ પર તેમજ અક્ષર ફાર્મ તરફ જઈ શકશે, જેથી ટાઉન હોલ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બધું તોડી તો નાખ્યું છે, પણ કોઈ હજુ પ્લોટની ફાળવણી નહીં કરી, બરાબર છે? એટલે પ્લોટની ફાળવણી કરે અને માપી આપે અમને, એટલી રજૂઆત છે અમારી, બરાબર છે? અમારા બાપ દાદાની જમીન છે, આ 7/12માં અમારું નામ બધું જ છે, પણ સાહેબને 50-60 વર્ષથી રહીએ છીએ, સાહેબ એટલું કહેવું કે અમને ક્લિયર કરી આલો। આણંદ મહાનગરપાલિકા અને અવકુળા દ્વારા જે ટીપી દેશમાં આવેલ જે રસ્તો હતો, એ રસ્તાની વચ્ચોવચ્ચ દબાણો આવેલા હતા। એમાં કેટલાક લગભગ 5 થી 7 જે પાકા મકાનો હતા, એ મકાનોનું દબાણ હતું એ દૂર કરેલ છે। અને આ જગ્યા પર આજે સાંજ સુધી અમે રસ્તો પણ બનાવવાનું પ્લાનિંગ કરેલ છે, જેથી આ જે વર્ષો જૂનો એક રસ્તો